ઠંડુ પાણી છે से प्यारी तेरी सूरत बस प्यारी माँ तुझे सलाम धड़क जिया धड़क जाए वो जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना ને સમોસા. ગુડ મોર્નિંગ. ચાલો ભાઈઓ, આજે જવાનું છે પાટના ક્લબ, મસ્તની જગ્યાએ ફરવા કરવા અને બધા રેડી થાય છે. ભાઈ ધવલભાઈ રેડી થઈ ગયા? હો રેડી ભાઈ રેડી. જોઈ લ્યો ભાઈ, બે જણા રેડી થઈ ગયા છે. ધવલભાઈ ને કસ્તુ આપણે ચા બનાવ મૂકી છે. આજની સ્પેશિયલ ચામાં શું છે ભાઈઓ? કેસર. અને સ્પીકર ચેકિંગ હાલે છે. બાકીના તૈયાર થાય છે. રૂમમાં ચેક કરી લઈએ આપણે કોણ છે. અરે નીરજ, હા ભાઈ તૈયાર? रेडी बापू ભાઈ લાઈક છો નીંદર માં પણ. અરે નિત્યમ રેડી? હાલો ભાઈ, તો હવે ઉપડી પડી જતા અહીં આપણે. જોઈ લ્યો ભાઈઓ, અમે બધા સ્ટેશને આવી ગયા છે ને અમારા ટૂર ગાઈડ આવી ગયા છે અહીંયા. काजीरंगा जैकब હવે ટ્રેનની વાટ જોઈ છે, મ્યુનિક વાળી આવે એટલે ઉપડવાનું છે આપણે. मौसम भी सुहाना है, दस्तूर भी है, इसी बात पे कोई शायरी हो जाए भाई. कस्तूर जी अच्छा अभी नहीं आएगी, कोई बात नहीं, दोपहर होते होते आ जाएगी. ट्रेन નો એક્સપિરિયન્સ કેવો છે? બસ હવે ચાલે તો સમજ પડે, એવું છે? પ્રોગ્રામ આગળ વધે તો ખબર પડે. બોલો શાંતિ રાખશો ભાઈ, તો તો program આપણો થાય. નીરજ છે ને એવું જ છે. આ હિન્દી છે પણ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ગુજરાત છે, એટલે ભાઈ આપણો ગુજરાતી એકદમ જોરદાર બોલે. ફૂલ વ્લોગમાં ચાલે છે ભાઈ. હા અરે ભાઈ કાંઈ ન ઘટે. જોઈ લે ભાઈ, સવારથી આ બે જણા તો એક ગેમ વાળો આવ્યો છે ને એક મ્યુઝિક હો ભાઈ. અને આપણે હવે ઉપડી રહ્યા છે ધીમે ધીમે મિનિટની. જો ભાઈ મુંબઈ લોકલ આવી ગયું છે. દહીં ટ્રાફિક જોઈ લેજો મુંબઈ લોકલની. ચારે બાજુ ધવલભાઈ આવી ગયા છે. આ ટ્રાફિક જોઈ લો ચડવા વાળાની મ્યુનિકથી. આ બધા નાવા હાટું જાય છે, સમજાણું? આ નાવા જાય છે, આ આપણો માણસ નાવા જાય છે, આ માણસ નાવા જાય છે. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ ગાર્મિશ બાજુ અને પિઝાનો આનંદ લઈ રહ્યા છીએ ચાલુ ટ્રેને. નજારો જોઈ લો, આ છે મોલ જર્મનીની. જુઓ મિત્રો, હું કરીને આવવાનું? બાકાજી કરીને અહીંયા આવી જાજો. આવું કરવું હોય. ચાલો ભાઈ, ફાઇનલી અહીંયા પગ મૂકી દીધો છે. પહોંચી ગયા છે પહોંચી ગયા છે. એમ કેમ પહોંચી પૈસા ગયા? તો ખરા બાકી એમ પૈસા એમ તો વચ્ચે નાટક કરતા આવ્યા આરામથી. ટાઈમ કાઢ્યું. અમે પહોંચી ગયા છે. મિંડીમાં બે નસ્કોર પતાઈને આ પાછળનો નજારો જોઈ લ્યો તમે એકવાર, જોરદાર છે. આ નજારો દેખાય, આ નજારો. ચલો ભાઈ, અમે પહોંચી ગયા છે આપણું સ્કી સ્ટેશન. અહીંયાથી સ્કી, હા નજારો જોવો, એક નંબર નજારો છે ચારેય બાજુ. શું લાગે ભાઈ આજ આ નજારો જોઈને? શું લાગે છે આપણે ક્યાં આવ્યા છે? મોજે એમ? શિમલા મનાલી આવ્યા કે નહીં? બસ કુલ્લુ જેવું જ લાગે. કાઈ ફરક નથી, ઇન્ડિયામાં જ ફરી લો. અહીંયા વૈષ્ણવ દેવી જેવું લાગે છે. આમે ઓલું રહેવાનું. વૈષ્ણો દેવી આવ્યા છે. અને રસ્તામાં આખી બસમાં ને બધી જગ્યાએ આપણે ગુજરાતી, હિન્દી ને બધા ઇન્ડિયન મળી રહ્યા છે. મારા ભાઈ ઇન્ડિયામાં જ બધું છે, ફરી લો. અહીંયા છે ને સ્કીનું બહુ સારું છે. વિન્ટરમાં આવે ને એની મજા આવે એવું છે, અને સમરમાં તે સારી વસ્તુ છે. સ્કીઇંગ જો અહીંયા એક્ઝેક્ટ મારી પાછળ અત્યારે દેખાય ત્યાં સ્કી રોપવે બધું એક સાથે છે, એટલે એ રીતે આખું છે. જો કેવી મસ્ત જગ્યા છે, બધાય એક સાથે જઈ રહ્યા છે. મસ્ત નજારાનો આનંદ ચાલે છે અત્યારે, તો આવી જ જાજો.
પાણી બહુ ઠંડુ છે અહીંયાનું ભાઈ. અને મસ્ત સીન આવી રહ્યા છે ફોટા પાડવા માટે. જો 2 જણા ફોટો પાડે છે. હાય હાય એક ઓર ખીચ ભાઈ. અચ્છા રાય કોઈ અહીંયા આવે પેલા આ મેપ જોઈ લેજો. અને આ જગ્યા છે કે અહીંયાથી ડાબી બાજુએ જવાનું. ઓકે, આ છે ગાર્મિશ પાટના ક્લબ. અહીંયા સ્કીઇંગ બહુ સારું ચાલે. આઈસ સ્કી ને એના બધા માટે થઈને ઓફિશિયલી મર્જ થયું હતું 1900ની. ઉપર જોવો, આ ઘરમાં ઉપર મસ્ત ડેકોરેશન છે. જોવો કેટલો મસ્ત છે. મસ્ત તડકારે લાગે છે. વેધર બી ને આ જો એ હે જોઈ લો અહીંયાનો મસ્ત નાનો એવો ડેમ. ત્યાં છોકરાઓ પથ્થર ફેંકી રહ્યા છે. હા હા હા, મસ્ત વેધર છે. તો આવું જોવા માટે આવી જાજો ગમે ત્યારે અહીંયા. જો આ અહીંયાથી ગાર્મિશનું શરૂ થાય છે ઓરિજિનલ પોઈન્ટ. અને અહીંયા આવવા માટે 10 યુરો ટિકિટ છે. નોર્મલી એડલ્ટની ટિકિટ હોય એ તે ક્લિક કરીને લઈ લેવાની હોય. મસ્ત જગ્યા છે. પાણી જોવો લાગે ને શિમલા મલાનીની ફિલિંગ એકદમ થાય. અહીંયા ટિકિટ બતાવીને જવા દે, એમને ન લાગે ટિકિટ સ્કેન કરી જવાનું. જો અહીંયાથી ગુફા સ્ટાર્ટ થઈ છે. આપણે અંદર જઈ ધીમે ધીમે. આખી ગુફા તો ઓહો પ્રોપર અંધારું સાઈડમાંથી જ. મસ્ત નજારો છે. આપણે બધા ધીમે ધીમે આગળ વધતા રહી છે. અહીંયાથી યાત્રા કરીએ છીએ ધીમે ધીમે ગુફામાં અંદર જઈને. અમારી યાત્રા શરૂ છે. છાંટા પડે છે ધીમા ધીમા અને અમે આગળ વધતા રહી છે. હાલો ધીમે ધીમે આગળ વધીએ આપણે. મજા જ કરવા. જોઈ લ્યો ખાલી નજારો જોવો તમે. અહીંયા અંધારામાં અમે ગુફામાં હાલે છે. બાજુમાંથી મસ્ત નજારો આવતો જાય અને જોતા જાય છે. કઈ જોઈ લ્યો નજારો. ભાઈ મેન વસીસ વાઇલની જેમ અત્યારે સફર કરીએ છીએ. આગળ ધીમે ધીમે વધવાનું ચાલે છે. જગ્યા એક નંબર છે અને અવાજ તો બહુ આવે છે. એટલે કદાચ અવાજ સંભળાય ન સંભળાય તો એનું ટેન્શન ન લેતા આપણે પછી એડ કરી દેવો અવાજ. ફૂલ અંધારો. અહીંયાની એક વસ્તુ બહુ એવી મસ્ત બ્યુટી છે. અને અહીંયા આમ પણ એના માટે તો ઉખણાય છે એના હર્બ્સ. તો અહીંયા ગમે ત્યાં જાઓ બધી જગ્યાએ સેમ જ છે વસ્તુ કે તમને નેચર જ જોવા મળશે ચારે બાજુ. અત્યારે ગુફામાં છું. આગળ આપણે જોતા રહી ધીમે ધીમે. અને આ લીઓ ધવલભાઈ ને બધા મળી ગયા છે. થોડાક આગળ વહી ગયા હતા એ બધા. આપણે કામમાં હતા ને એટલે હવે મળી ગયા છે. ચાલો ભાઈ અત્યારે ભાઈ કાંડ થઈ ગયો. કિચન પડી ગયું છે. ભાઈ એકવાર સુરંગ જોઈ લ્યો તમે આ બધી. વાવ. જોઈ લ્યો ભાઈ ફૂલ મજા છે. હું તમને હમણાં વ્યૂ બતાવું એક. જો ખાલી જોઈ લ્યો ગાઈસ. બહાર નીકળીને નજારો જોવો. અહીંયા સ્પેશિયલ રેતી રાખી છે. લેવો હોય આવતા જ રહેજો. અને આ જગ્યા જો ફૂલ નેચર. અને અહીંયા પાછા ઇન્ડિયન્સ આપણા બહુ છે બધી જગ્યાએ. હા
ઇન્ડિયન સેમાઈ ગુજરાતી બધી જગ્યાએ જ છે. એટલે ફૂલ બાકા જીકી કાંઈ ન ઘટે. આવી જ જાજો, આપણું જ છે બધું. તમે વિડીયો જોતા જ રહેજો, છેલ્લે સુધી મજા જ આવશે. ફૂલ ઠંડુ પાણી છે અહીંયા. ફૂલ ઠંડુ પાણી છે. 2 મિનિટમાં પગ થીજી ગયા ભાઈ. 5 સેકન્ડમાં અમે 2 વાર જ ખાલી પગ અંદર ખાલી ડૂબોયડા. ત્યાં તો એટલા થીજી ગયા ને વાત પૂછો માં. પાણી ટેસ્ટમાં તો સારું હતું, બહુ કઈ એવો ખાસ ટેસ્ટ નહોતો, પણ આમ સારું છે, વાંધો નહીં આવે. હા જોઈ લ્યો બાકી તમે નજારો તો ચારેય બાજુ. कहीं पे सवेरे जो हमारी भी रही साथ में हो गया है ये मेरा बातें बेवजह ये ना हूँ कोई और है मेरी तरह. कैसे हुआ तू इतना जरूरी कैसे हुआ. જો ભાઈ આવી મોજ ક્યાં હોય, આવા પીવાનું મસ્ત મજા ને બાજુમાં આ નદી જાતી હોય, આવું ગામડે જ જોવા મળે. બાકી અહીંયા આવતા રહ્યો જર્મનીમાં જ મળે. વોટરફોલ એમ. ચાલો મિત્રો, હવે ખાઈ પીને અમે નીકળીએ છીએ આગળ વધવા માટે. આગળ તમને કહેતા રહી શું શું થાય છે. એના ઝાડ જોવો કેટલા લાંબા હોય. ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ આપણા ગોલ તરફ. હજી બહુ બધું છે ચાલવાનું. જોવો તમે, આખા ખાલી રસ્તા, નો વાઈફાઈ, નો નેટવર્ક, કાંઈ પણ નહીં. એટલે તમે વિચારો અહીંયા આવી રીતે હોય તો કેવી મજા આવે. વાઈફાઈ નહીં, નેટવર્ક નહીં, કાંઈ વસ્તુ નહીં. હે ફૂલ મજા. આવું હોય તો આવતા જ રહેજો. વેલકમ ટુ જર્મની. યા જોઈ લ્યો ખાલી સુમસાન. કેમ્પિંગ કરવાની અહીંયા મજા આવે. જોકે અમે લાવવાના હતા પણ લીધો નહીં પછી સામાન. અમને એમ કે હવે આ વરસાદનો ટાઈમ છે તો ખોટું ક્યાં કરવું અહીંયા. ત્યાં તડકો નીકળો આજે. પોડકાસ્ટ જોઈને નીકળ્યા હતા પણ તોય હતું 50-50 ચાન્સ હતા. કાં તો વરસાદ આવશે કાં તડકો આવશે. 50-50માં હતું આજે. એટલે આવું છે બધું. તો બહેનારીઓ આગળ સુધી. હા એ પિયા ધડક ધડક જાય. जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए. अब तो तू मेरा दिल में ना 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 तुझ में बसी है मेरी जान. हाय जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए. ओ जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए. મોજે મોજ. રોજે રોજ આવતા જ રહેજો, બાકી આપણું જ છે. वो जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना. हर रात आती है आएगी एक दिन. हर बात जाती है जाएगी एक दिन. ऐसी बातों से क्या घबराना यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना. અને આની યારે અમારો સફર હવે પૂરો થવા આવ્યો. અહીંયાથી રિટર્ન જાય, આગળ વધીએ હવે ધીમે ધીમે. तड़पाती रुलाती वो सबसे प्यारी तेरी सूरत. प्यार है बस प्यार की. माँ तुझे सलाम. हो मम्मा तुझे सलाम. हो माँ तुझे सलाम.
वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. ફાઇનલી હવે ઘર તરફ જઈ રહ્યા છો. હાલો ભાઈ, આજનો આવી ગયું છે ભાઈ પનીર ને સમોસા, અરે રોટલી અને બીજું શું છે ભાઈ? કેરીનો રસ. હા, મજા મજા. કેરીનો રસ. હા, પાર્ટી પાર્ટી. હા, જર્મની ની મોજ છે ભાઈ, જોઈ લ્યો. ફ્રીજ આખું ભરેલું જોયો, કોઈ દી ખાલી ન હોય. હા, ઘટે તો જિંદગી ઘટે, બાકી કાઈ નો ઘટે. અહીંયા વસ્તુ નો ઘટે. જોઈ લો મારા ભાઈ, પનીર જોઈ લો. આપડા લોકો જોતા હોય બધે મજામાં જ હોય. ખાવાનું પીવાનું મોજ કરવાની. અને બીજી વાત, અરે જોવો ભાઈ, એક વસ્તુ રહી ગઈ હતી હો, કેરીનો અથાણો આવી ગયો. હાલો હાલો, આવી જ જાજો. બાકી જોયા કરો. લઈ લ્યો ભાઈ, પ્રોગ્રામ છે આપણે આજે પનીર બનીર ને મોજે મોજ ચારે બાજુ. હમણાં બતાવું તમને. આવી જ રીતે વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.